ભરૂચમાં તારીખ 25 જાન્યુઆરીના રોજ નર્મદા જયંતિ પૂર્વે સરદાર સરોવર ડેમમાંથી ડાઉનસ્ટ્રીમમાં પાણી છોડવાની માંગ ઉઠી છે। સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમને લેખિત રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવ્યા મુજબ હાલ નર્મદા નદીમાં પાણીનું સ્તર અત્યંત નીચું છે। ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી હોવાથી નદીના અનેક વિસ્તારોમાં પાણી છીછરું બન્યું છે, તેમજ બંને કિનારાઓ પર ભારે પ્રમાણમાં કાદવ ફેલાયો છે, જેના કારણે વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના નર્મદા કિનારે આવેલા ગામો, શહેરો અને તીર્થ સ્થાનો પર નર્મદા જયંતિની ઉજવણી કરવામાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેમ છે। ત્યારે માંગ કરવામાં આવી છે કે સરદાર સરોવર ડેમના રિવરબેડ પાવર હાઉસને કાર્યરત કરી તેને તમામ 6 ટર્બાઇન શરૂ કરી વીજ ઉત્પાદન કરવામાં આવે તો ડાઉનસ્ટ્રીમમાં પૂરતું પાણી વહી શકે તેમ છે। એનું કારણ માત્ર એ જ છે કે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતું નથી। સરદાર સરોવર ડેમમાંથી હાલ ગોડબોલે ગેટમાંથી માત્ર 600 ક્યુસેક પાણી છોડવામાં આવે છે। તેના કારણે હાલ ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદીમાં પાણી નથી। અમે હાલ કલેક્ટરશ્રીના માધ્યમથી સીએમઓમાં અને સરદાર સરોવર ડેમના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેનને રજૂઆત કરવા માટે આવ્યા છે કે સરદાર સરોવર ડેમમાંથી જેનો મુખ્ય હેતુ છે વીજળી ઉત્પાદનનો, તો જે હાલ ટર્બાઇન જે છે રિવરબેડ પાવર હાઉસ જે અત્યારે બંધ છે, તો રિવરબેડ પાવર હાઉસને ચાલુ કરવામાં આવે અને વીજળી ઉત્પાદન કરવામાં આવે, અને જે 6 ટર્બાઇન છે 6 ટર્બાઇનને ચાલુ કરવામાં આવે, જેથી કરીને વીજળીનું ઉત્પાદન પણ થાય અને નર્મદા નદીમાં ડાઉનસ્ટ્રીમમાં પાણી પણ આવે, અને જેથી કરીને 162 કિલોમીટરની નર્મદા નદીના જે પટમાં જે નર્મદા જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે દરેક વિસ્તારોમાં સારી રીતે નદીમાં પાણી રહે, અને જે પૂજા વિધિ, ચુંદડી અર્પણ, દીવા, નૌકા વિહાર એવું સારી રીતે થઈ શકે અને ભક્તોની લાગણી દુભાય નહીં અને ધાર્મિક હેતુ પણ લોકો જળવાઈ રહે, તેવી રજૂઆત કરવા માટે આજરોજ અમે કલેક્ટરશ્રીને કરવા માટે આવ્યા છે।